આ તમે ગાડી સીધી આંખ જો ને ઝાડ પડી જાય છે. તમારે હાઈથી હરખું રાખવાનું હોય ને, ગાડી થી હાઈથી નાખવાની. પછી આપણે હે ને જેને પણ લેવું હોય એ ફટાફટ કમેન્ટ કરીને જણાવી દીજો, એટલે અને એ પ્રમાણે તેલ કઢાવી. હા, તેલ નહીં મળે વેચી નાખો. તમને કોઈ પણ ભેળસેળ દેખાય રમતાર પૈસા પાછા ડબ્બો તમને એમના મફત આપી દેવાનું. ભેળસેળ આવે ને તો બા હેઠે હુઈ ગયા ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. રામ તો ડાયરો બધા મજામાં છો ને? એવું કે ડાયરો તમે બધા મજામાં જઈશો. અને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. બપોરના 12:30 વાગ્યે માંડવી પેક કરવાનું કામકાજ ચાલે છે. કરતો કોથળી ભરે ત્યારે ભરી સામે મુકાય. હાલો ડાયરો માંડવી સુકાઈ ગઈ, હવે ભરવાનું કામકાજ ચાલે છે. માવઠાએ બહુ હેરાન કર્યો, તો બહુ મહેનત કરાવી. 15 દિનના કામમાં 2-3 મહિને વળગાડી રહી. હા, કાઢી પેરું નામ થઈ નીકળે. ફેરવે કેટલી વાર ફેરવી નથી. હા, હું 7 વાર ફેરી ઘરમાં નાખી, બાયરી કાઢી, ખાઈ પીડી, પોળી પીડી. બાહુ દાણા કાઢો એ નાખી દેવાય, એનું તેલ નીકળી જાય. તમે મિત્રો કોઈને તેલ લેવું હોય તો કમેન્ટ કરજો, અને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દે ને સ્ક્રીનમાં દેખાતો હોય. અને 3500 રૂપિયા ભાવ છે. અને કોરી માંડવી છે આપણી વાવઠા પહેલાં ઉપાડેલી, અને દવા ખાતર વગરની. જેને પણ લેવું હોય એ ફટાફટ કમેન્ટ કરીને જણાવી દીજો, એટલે અને એ પ્રમાણે તેલ કઢાવી. હા, તેલ નહીં મળે વેચી નાખો. પછી અમે બીજી માંડવી છે ને વેચી નાખવાના. એ પછી કહેતા નહીં એમને દીધું નહીં તેલ. ના ના, કોઈ મિત્રો એમ ના કહેતા કે ઓછા કરજો ભાવ. ઓછા નહીં થાય મિત્રો, કેમ કે અમારી મહેનત છે. કોઈ પણ દવા ખાતર વગરની માંડવી છે. ને આમાં તમને કોઈ પણ ભેળસેળ દેખાય રમતાર પૈસા પાછા ડબ્બો તમને એમના મફત આપી દેવાનું. ભેળસેળ આવે ને તો એટલી તો ગેરંટી તમને મિત્રો. આપણી માંડવી છે મસ્ત મજાની મિત્રો. હે એ શિવલો અંગાવ્યા મેં ગંગા પાસે હોય હતો. હાલો મિત્રો, આપણે આમાંથી બિયારણની લેવાની છે 15 મણ જેવી. એ આ સાઈડ લેવાની છે. 2-3 વર્ષ ઘરનું વાવીશું ને આ વર્ષે સ્પેશિયલ લેવું જ પડશે, નકર બિયારણ આ વર્ષે સારા નહીં આવે. વરસાદ કેવો ને આ વર્ષે ને મિત્રો વેસાતું લેવાનો વિચાર હતો, કેમ કે અને બે વર્ષે પછી છે ને બિયારણ ફેરવવું પડે એમ કહે છે ઘણા. એટલે એને ફેરવવું હતું આ વર્ષે, બીજેથી લેવું હતું વેચાતું. પણ એને આ વર્ષે માવઠું થયું એટલે ક્યાંય કોરી માંડવી છે ને બધી પલવેલી જ છે. આ વર્ષે ને હવે વાવી દઈએ આપણે ઘરનું કોરી માંડવી બિયારણ. હા, ચેડું હાલ્યું ને માન રેડી કર્યું. હાંચીડું કાલના મથી માન રેડી કર્યું મિત્રો. ફાઇનલી હાંચીડું હે ને હાલે એવું થઈ ગયું છે. તમને આગળ બતાવી વિડીયોમાં. ખોખા પાક કેજ બનાવવાનો? દાણા સાવલે આમ તગારું ભર્યું છે. ગોળ પડ્યો છે. ખારી સિંગ. ચાલો ડાયરો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાવ ને જઈ હાંચી હાંકવા. આવી રીતના હાંચી હાંકવા વાંધો નહીં ખાવતો હાલે છે રેડી. જો એવી રીતના ગાડી વાંહે ચડાવી દીધું. એ ખડાઈ એટલું ઉગ્યું છે ને મિત્રો, નકરું જ ખડ ઉગ્યું છે. શિવમભાઈ 2-3 વાર પાછો મૂક્યા ને તોય વાહી આવ્યો. જો બે ગયો આગળ ગાડીમાં.
ગાડીથી હાંકી હાંકી નાખવાની, પછી આપણે હે ને લીંદવાનું ચાલુ કરી દઈશું. હાલો શેઠ આવી હોત ગયો ટૂંકા સા એટલે ઘડીક વારમાં પહોંચી જાય શેઠે. 2 મૂક્યાને ત્રીજામાં લીધું ને એ રીતના. આમાં ખડ તમને મિત્રો બતાવું કેટલું બધું ખડ છે. નકરું લુણી હાટોળો કુઈટેલા જો હે ને નકરું ખડ જ છે આમાં. માંડવીમાં પાકવાને જ દીધું ને તોય મિત્રો એટલું ખડ ઉગ્યું, કારણ કે બોર આપણે ઉનાળામાં ને બાજરો વાયો હતો ને ખાતર કરવા, એમાં હાટોળો ને ધૂણે એમાં પાકી ગયું હતું. એમાં જો એટલું બધું ખડ થવા માંડ્યું. અને માંડવીમાં આપણે નહોતું પાકવા દીધું. એવી રીતના હાંકવાનું હાલે. ત્યારે ખાઈથી એક બાજુ ઓલો આવે ને પાણો હોય તો એક બાજુ ભાગી. હાલો પાછું શેઠે પોગી ગયું હાથેડું. મિત્રો અને આપણે પોણા ભાગનું હાથી હાલી ગયું છે અને 1:30 વાગી ગયા છે બપોરના. જો આટલું બાકી રહ્યું છે લગભગ પોણા વીઘા. આમ તો મોસમને એવું ગણો એટલે 1 વીઘા જેવું થઈ જાય. આ 2 સા ઉલકા છે ને આગળ 3 સા કેરા, બાકી અહીં ક્યાં લગભગ વીઘા આજુબાજુ થઈ જાય એટલું. અને બાકી છે હાથી આંકવાનું. જો હાથી હાલી જાય એટલે કેવો મિત્રો મસ્ત મજાના સીણા દેખાય છે. બધા કલરમાં દેખાય, કેમ કે જમીન ફરી જાય ને એટલે કાળું થઈ જાય, મસ્ત દેખાય. જવો એમાં કેવા સીણા દેખાય, આવા સીણા દેખાય. પેલા અકેલા વગરના મજા નો બરોબર જઈ એવા દેખાય છે. આવું છે મિત્રો. હાથી ગઈ મળ્યું તો હવે છે ને આપણે હાલા જઈએ હવે મસ્ત મજાના હે ને બપોરા કરવા. બાકી આપણા ઘઉં જો મસ્ત થઈ ગયા. વિડીયોમાં ને મિત્રો જોઈએ એવા ના દેખાય, રિયલમાં જોઈને મસ્ત ઘઉં દેખાય. જોવા છે ને કંઈ ઘટે નહીં એવા ઘઉં. ને હવે હે ને ડાયરો લીંદવાનું ચાલુ કામ થાય. આપણે શેણા ને આપણે ઘઉં ને આવું બધું હે ને લીંદવાનું ચાલુ કરવું જોઈએ. હવે અમને હે ને હવે કદાચ વિડીયો ના આવે ને તો ચલાવી લીજો, કેમ કે ને મિત્રો પછી નકરું લીંદવાનું આવે તો તમને વિડીયો જોવાની પછી ના મજા આવે. કદાચ 4-5 દિવસનો ગેપ પડી જાય તો અને ચલાવી લીજો, અથવા તો જો ટાઈમ મળશે તો થોડો જાજો શૂટ કરશું તો કદાચ રેગ્યુલર વિડીયો આવે. કદાચ ના આવે તો અને મિત્રો કોઈ ખોટું ના લગાડતા હમણાં કદાચ વિડીયો ના આવે તો, કેમ કે બધું લીંદવાનું ના તે બે પછી વિડીયો ઉતારવાનો ટાઈમ ના રહે. બપોરના 3:30 વાગી ગયા છે ડાયરો. ને આપણે માંડવી છે ને ડાયરો લગભગ આમ તો બધી ભરાઈ ગઈ, થોડીક રહી છે. અહીં થોડીક રહી છે ને ઓલી કાર્પે રહ્યું ને અહીંયા થોડીક રહી છે ને થોડીક ઓલા કણે પડી છે. બાકી આપણી થેલીઓ તો બધી કમ્પ્લીટ છે ને ભરાઈ ગઈ છે. ને મસ્ત મજાનું નાય ધોઈને થઈ ગયા છે યાર. પૂરું બેન કેમ ત્યાં ધોઈડે રમવા માંડી ગયા? સોનું બેન હોઈ ગયા ઓલા, પણ પૂરું બેન નથી હોતા. પૂરું ન ઊંઘ આવી હે પછી બા હેઠે હોઈ ગયા ધોઈડમાં. ભરવાના છે ઈ છે મિત્રો. છે ને 3:30 વાગી ગયા છે આપણે બપોર પછીના. નાના ડાયરો આપણે આવી ગયા છીએ દેશી જુગાર લઈને. આપણે જુવારમાં આપણે દેશી જુગાર ધોડાવવાનો છે આજે જુવારમાં. હાંતીડું છે અહીંથી આપણે ને દંતાળ આંકવાનો સાવડવાનું છે. આમાં ખડ હોય ને વચમાં આપણે વખેડામાં એ પડી જાય એવું લાગે ને પછી નીંદી નાખ્યું મોટું મોટું થાય ને પછી હાથી હાંકી નાખીએ આપણે જુવારમાં. આપણે
ઓલામાં તો હાલી ગયું છે શીણામાં ગઈકાલે, એ તો તમે આગળ જોયો હશે વિડીયો. ને પછી આમાં હાલી જાય ને એટલે ઘઉંમાં હાંકવું છે, પછી એને નીંદવામાં વાર ન લાગે. હાથી હાંકવાનું ચાલુ કરી દીધું છે ને મસ્ત મજાનું, અને હાથી હાલે છે ગુવારમાં. એમાં જાહેરમાં અમે હાથી હાંકીએ. ચાલો ડાયરો હવે કેટલા 1 2 3 4 5 6 કેરા રહ્યા છે. દાદા એટલે પોગે ને હા ને જાહેરમાં લગભગ કોઈ હાથી નહીં હાંકતો, એમ હાથી હાંકીએ. બોલો મિત્રો. હા મસ્ત મજાનું હાથી હાલે ને ખાડ પડી જાય છે, પાળીએ રે, બાકી તો બધી પડી જાય છે. ઉથલ વાળ્યા ને તો આપણે એટલે 2 કેરા પૂરા થઈ ગયા. તો બસ આ લઈને કેપ ચડાવી દેવી. કેવું હાલે આવે છે, હાલે આવે હાલો ડાયરો ચા પી લેવી. ચા કેપ ચડાવી કેટલા રહ્યા 2 4 ચા રહ્યા છે કેરા. ચા ને ક્યારા ફૂલ લાવ્યો. ક્યાં લાવ્યો છે ફૂલ? ચાય પી લીધી મસ્ત મજાની. નેવ્યા બેન 2 બરણી લઈને ગયા તા નિશાળે. એક થેલો, 2 બરણી, 1 ટિફિન, 1 થેલી, એટલું બધું લઈને ગઈ હતી નિશાળે. તો મમ્મી ક્યાં છે નહીં? ક્યાં ગયા મમ્મી? મરસાવીમાં ગયા. મરસા આમ થઈ ગઈ છે અંદર, દેખાતા નથી મમ્મી. એ અંદર ખોહામાં વહી ગયા જંગલમાં. ચાલો ડાયરો હવે ચાલુ કરી દઈએ આપણે. જોઈને હવે થોડાક દિવસ પછી દિન છે. હવે કાકાની આંખે છે જાહેરમાં હતી, આપણે વીણવા આવ્યા હતા મરચા. જો ડાયરોને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? આપણે જો મરચા વીણવા આવ્યા હતા, અને થોડાક મરચા આપણે કૂણા કૂણા લઈ લીધા. બહુ પાકી જાય એવા થઈ ગયા છે ને, તો બહુ તીખા છે એટલે આપણે છે ને કૂણા કૂણા ગોતી ગોતીને લીધા છે. આ છે આપણે મરચી છે તુરના શામાં. અને બાપુ ને કાકા બે હાકે છે સાથી. કોઈ જાહેરમાં હાથી હાંકે કમેન્ટ કરજો. જો અમારે જાહેરમાં પણ હાથી હાંકવાનું કામ ચાલુ છે. આપણી જાહેર મસ્ત મજાની બધી એકદમ સરસ મજાની ઉજી ગઈ. જો સુરત દાદા એટલે પહોંચી ગયા. લીમડા વચ્ચે દેખાય છે. 5 વાગી ગયા છે. આવું કંઈક કામ ઝીણું મોટું હાલે છે આપણું. અને આપણે હજુ આ મરચીમાં મરચા દેખાય છે ને આપણે લેવા છીએ. આમાં જોયા છે આવું કૂણું કૂણું લેવું છે, નાનું નાનું. જો આમાં મરચા છે, આવા કંઈક મરચા થયા છે. આપણે આમાં નાના નાના હે ને વીણવા છે, મોટા નથી લેવા. હવે ઝાઝા નથી લેવા, આપણે ઘણા થઈ ગયા છે મરચા. જો આપણું દેશી જુગાડ. કા આપણે દેશી જુગાડમાં જો 5 દત્તા લગાડ્યા હતા. 3 છે, 3 છે. તે કાલ તો 5 હતા ને, મોટું નતું. ઓલા ચણા માલતું તે મોટું નતું. તો એમ કેમ કર્યું? ઓલામાં હાંક્યું ને આમાં બાકી રાખ્યું. ઉથલ વળવાય નહીં, આમ પાછું આવો તઈ. હા પાહે પાહે ખૂંદાઈ જાય કાં ગાડી વળે એટલે. હા મસ્ત હાલી જાય છો. એમ તો કહું છું કોઈ જુવારમાં હાથી નો આ કઈ આપણે હાંકવી. જો 3 કેરા છે. હા બીજા અડધું આ ને અડધું બોલ્યું. કબૂતર તારમાં જ બી ગયું. કેટલા 2-3 કિલો થોડા વીણવાના દાદા ભાળી દાદા લવ. ના ના પાછા તીખા બહુ છે.
કેરી કેરી કિલો 2 કિલો થઈ જાય. પણ હજુ એટલે બધા મરસા નથી થયા, નકર તો હમણાં 2 કિલો લઈ લો. મરસા આપણે એટલા બધા નહીં થાય ને. બગડી ગઈ ને. હા તુર વધી ગઈ ને મરચી નાની નાની રહી. હલો અમાર હાથી વાહે હાલવા વાળા વયા ગયા. કેમ એમ થયું? તમારે શું કરવાનું છે? હાવીને વાહે હાલવા. હાલો તો મને આવડે એવું. હાલો હાલો જવા દે. તો નહીં પાડતો, હું ઊભી કરી દઈ દબાઈને પાછી સોંપી નાખીશ. હાલો ડાયરો ટ્રાય કરીએ હાવીને હાલે છે કે ના. હારું હાલો હાલો બધા બનારી જો વિડીયોમાં આપણે આંકવી હાઈથી હાલો. માઈક મારી પાસે છે હો. હા તમે ગાડી સીધી આંકજો ને ઝાડ પડી જાય છે. ગાડી તો તમે આંકો ઈ માયલું જાય ને વાહે હાઈતીડું. હાલ્યું હો મિત્રો, હાથી હાલ્યું. હાલ્યું હો મિત્રો, મને એમ મને એમ નતો કે હાલ છે હાથી, પણ વાંધો ના આવતો મિત્રો. ગાડી છે ધીમી આંકવી પડે છે તો હાલે છે, નહીં તો વાંધો આવતો. નજારો મિત્રો મસ્ત એમ ને, વાહે સુરત દાદા દેખાય. બરોબર જ હાલે છે. તમારે હાથી હરખું રાખવાનું હોય ને. તો ઊભી થઈ જાય. ફાઇનલી આપણે અને હાથી આંકી નાખીએ જુવારમાં, અને 2 કેર આપણે ઘઉંના આંકી નાખ્યા. રાજવીરભાઈ અહીંયા રમે ચાલો ડાયરો આપણે માઇક ઉડાડવા જવાનું. માઇક ઉડાડવા આપણી કાળીને કાળે છે ને 4% થઈ ગયા છે હવે. ભૂખ લાગી હે? ગંગાને ભૂખ લાગી ગઈ મિત્રો અમારે. હાલો ગંગા દૂધ પીવા માંડી ગઈ અહીંયા. જ્યાં દૂધ આવે ગંગા મંડી ખોદે. પણ 9:30 વાગી ગયા છે મિત્રો, અને ટાઈમ થઈ ગયા મિત્રો. આપણે વાળું કરવાનું હોય ને ડાયરો વાળું કરી લેવી ને પછી ને મિત્રો ઘોડાને બધાને ઢાળી આમ પૂર દેવી ટાઈટના. વાસઈની પાથરી દેવી. વાસઈની પથરી ગયું છે મિત્રો. શાક કઢી વાળું ભીંડાનું એમાં થોડો ભીંડો એટલે એવું જ હોય. કઢી વાળું શાક, દૂધ ગાયનું. ચાલો મિત્રો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આ વખતે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.